सूफी संत मोइनुद्दीन चिश्ती अजमेरीની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો આક્રોશ. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્રિત થઈને જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સૂફી સંત અને ધર્મ ઉપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સાથે હિન્દુ, શીખ, ઈસાઈ વગેરે સમુદાયમાં પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે, જે વ્યક્તિ અમારી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સૂફી સંત અને ધર્મ ઉપદેશક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે જોડાયેલ છે. પરંતુ હાલમાં જ એક અપમાનિત દેશભાવ વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે. જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સૂફી સંત અને ધર્મ ઉપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધ જૂઠ બાંધી અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે. જ્યારે અન્ય ઇસમ તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાય તથા ધર્મ ઉપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા, માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે. જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનાર આવા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ભારતના મહારાજા કહેવાય એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનું શાનમાં જે આચાર્યએ ગુસ્તાખી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે. હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે, આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય, કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી. અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રાંતોથી જોડાયેલું છે. ત્યાં આ રીતે જો એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય, ભાઈચારો ખોરવાય, અમન ખોરવાય એ પ્રત્યેનું આ કૃત્ય કરતા હોય, માત્ર સસ્તી લોકપ્રિયતા, જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે, એની રેસમાં હોય કદાચ, અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય. આ શું ચાલે છે? આ દેશમાં શું થઈ રહ્યું છે? શું આ દેશ કોઈ એક જ જાતિનો છે કે તમે એને એક તરફ લઈ જઈ રહ્યા છો? થોડા દિવસ પહેલાં પણ એક મૌલવી સાહેબે શું કીધું એ આપ બધા જાણો છો. કોઈનું નામ લીધા વગર કીધું. તેમને અહીં એફઆરઆઈ, ત્યાં એફઆરઆઈ. કાયદો બધા જગ્યા પર સરખો છે, અમની ઉપર કાયદો કેમ નથી લાગતો? આ ચોક્કસ એક કદાચ 2024ની ઇલેક્શનની રણનીતિ ઘડાઈ રહેલી છે, જેને ફાવે તે બોલી રહ્યું છે. અને સરકાર તો કહે છે કે કાયદા અને વ્યવસ્થાઓમાં બહુ આગળ છે, તો પછી આવા લોકો પાસે લગામ કેમ નથી નખાતી? જો આવું ને આવું ચાલશે તો આવનાર દિવસોના અંદર ભારતની પરિસ્થિતિ ખરાબ થઈ જશે. અને મુસ્લિમ સમુદાય બિલકુલ નહીં ચાહીએ. બહુ બલિદાનો અને બહુ ત્યાગ પછી આઝાદી મેળવી છે. કોઈ મુગલ સમ્રાટોને એમના તકે નહીં, અમે બહુ બલિદાન આપ્યા છે. ઇતિહાસ ઊંચકીને જોવો તો તમને સૌથી વધારે આ સમુદાયના લોકોના નામ જોવા મળશે. એટલે મહેરબાની કરીને આ સરકારને, આ ભરૂચના કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અમે નિવેદન કરવા આવ્યા છે, રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આવા લોકોની સામે અમારા જિલ્લામાં પણ એફઆઈઆર થવી જોઈએ. એમને પણ ખબર પડવું જોઈએ કે ભરૂચ શહેરના, ભરૂચ જિલ્લાના મુસ્લિમોના કેટલા દિલ તૂટ્યા છે અને નથી ચાહતા કે અમારી શાંતિ ખોરવાય. એટલે આ દેશની શાંતિ ન ખોરવાય તે માટે આવા લોકોને સલાખોની પાછળ નાખવા જોઈએ. અને આચાર્ય જેવાઓને તો ગરીબ નવાજ જેવાની સ્ટડી પર અભ્યાસ કરવો જોઈએ. કદાચ એ પણ એના મોઢેથી બોલશે કે ખ્વાજા ગરીબ નવાજ સાહેબ જિંદાબાદ. જય હિન્દ, જય ભારત. આજ રોજ તારીખ 19/2/2024 અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઉલમાએ કિરામ દ્વારા ખ્વાજા ગરીબ નવાજ મોઇનુદ્દીન ચિશ્તીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા ગરીબ નવાજની શાનમાં ભયંકર અપમાનિત થાય એવા આક્ષેપો મૂકીને સમગ્ર હિન્દુસ્તાનવાસીઓનું આજે માથું શરમથી ઝૂકી જાય એવા જે આક્ષેપો કહેલા છે કે ગરીબ નવાજની શાનમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા, આ વાહિયાત આક્ષેપો છે. ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરી રહેલા છે. અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી, ડીજીપી સાહેબ
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક એક ભારતના નાગરિક છે. જ્યારે આટલા મોટા સૂફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને સખી લેવામાં નહીં આવે. ગરીબ નવાજની અંદર ભારતના વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ, તમામ ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ કમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતીક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશભાઈ, તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ. સરકાર પાસે માંગ કરીએ કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સામે FIR કરવામાં આ ભાઈની સામે આવે અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતીક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે. આ ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અત્યારે જે નડિયાદનો વિડીયો વાયરલ છો એ પણ દુઃખદ બાબત છે. દેશની એકતા, આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લેઆમ મુસ્લિમોની વિરુદ્ધ જોર રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂપ છે? એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે, કોઈ પણ ધર્મનો કે કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલાં નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કરીએ કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને ધકેલવામાં એવી અમારી માંગ છે. અસ્સલામુ અલૈકુમ, જય હિન્દ, જય ભારત.